આજે 1 જૂનના કેન્દ્રના નાણાં મંત્રાલયે મે મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા। મે મહિનામાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો। એપ્રિલ મહિનામાં 2.42 લાખ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શન મે 2026ના અંતે ઘટીને 1.94 લાખ કરોડ રૂપિયા થયું। જો કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન એટલે કે મે 2025માં 1.88 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન હતું, તે મે 2026માં 3.2% વધીને 1.92 લાખ કરોડ પર પહોંચ્યું। સરકારે આંકડા જારી કરતા કહ્યું કે મે મહિનામાં નેટ જીએસટી રેવન્યુ 3.3% વધીને 1.67 લાખ કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે મે મહિનામાં 1.62 લાખ કરોડ રૂપિયા હતી। જો કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન એટલે કે મે 2025માં 1.88 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન હતું, તે મે 2026માં 3.2% વધીને 1.92 લાખ કરોડ પર પહોંચ્યું। સરકારે આંકડા જારી કરતા કહ્યું કે મે મહિનામાં નેટ જીએસટી રેવન્યુ 3.3% વધીને 1.67 લાખ કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે મે મહિનામાં 1.62 લાખ કરોડ રૂપિયા હતી।